સુરતની નવી સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડની લોબીમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યોની ઘટના સામે આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે 8 વાગે હોસ્પિટલના સ્ટાફ નર્સને મોર મૃત હાલતમાં દેખાતા તેમણે આરએમઓને જાણ કરી હતી। ઘટનાની જાણ બાદ ફોરેસ્ટ વિભાગને પણ માહિતી આપવામાં આવી હતી। नमस्कार, डॉक्टर गणेश गोवेकर, मेडिकल सुपरिटेंडेंट न्यू सिविल हॉस्पिटल सूरत। आज सुबह जब हम स्पेशल रूम में हमारी जो नर्स इंचार्ज है उस स्पेशल रूम की जब राउंड पे गई तो उसको सुबह 8 बजे एक मोर मृत हालत में कॉरिडोर में बाहर मिला है, जो कि प्रिलिमिनरी तौर पे ऐसा लगता है कि वो जो अंदर घुस आया था मोर और जाली होने के कारण वो बाहर निकल नहीं पाया और इस कारण वो वहीं पे मर गया है। और इस मोर मृत की हमने फॉरेस्ट डिपार्टमेंट को इंटीमेट कर दिया है। फॉरेस्ट डिपार्टमेंट आके उसको ले गए और उसकी जो ज़रूरी इन्वेस्टिगेशन है वो करके बाकी आगे एग्जैक्टली पता चलेगा कि भाई उसका मृत्यु का कारण क्या है। મોરના મોત પાછળનું તારણ સામે આવ્યું છે, જેમાં સિવિલના સ્પેશિયલ વોર્ડની અગાસીની ખુલ્લી જાળીમાંથી અંદર આવી ગયા બાદ બહાર નીકળવા જતા જાળી સાથે અથડાઈ અને થયું હોવાનું કઢાઈ રહ્યું છે। સમગ્ર ઘટના બાબતે ફોરેસ્ટ વિભાગ સહિત તમામ અધિકારીઓને જાણ કરવામાં આવી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।